અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ગતરોજ ગણિત અને વિજ્ઞાનના ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન 20મી સદીના મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસન રામાનુજને યાદ કરી એમના યોગદાનમાં શ્રદ્ધાંજલિ આપવા માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજના વિકસિત ભારતમાં સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આધુનિક યુગમાં ગણિત અને વિજ્ઞાનના મહત્વ પર ભાર મૂકી ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરાયું હતું. આ પ્રદર્શનની શુભ શરૂઆત શાળાના પ્રમુખ નાજુ ફળવાલા, મોટિવેશનલ સ્પીકર દિનેશભાઈ સેવક, સામાજિક અગ્રણી ઇકબાલભાઈ ગોરી, મહેમૂદભાઈ દરશોદ, પ્રાઇમરી એન્ડ સેક્રેટરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણ સ્કૂલના શિક્ષકો દ્વારા રિબિન કાપી ખુલ્લું મુકાયું હતું. પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો તેમજ ક્લાસ ટીચરના માર્ગદર્શન હેઠળ ગણિત અને વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવવા અવનવા મોડલના પ્રયોગ રજૂ કર્યા હતા. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજના દિવસનું ખાસ મહત્વ છે. આજના દિવસને ગણિત દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસની સમજ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઉપસ્થિત મહેમાનોએ આપી હતી. જેવી રીતે વિજ્ઞાન દિવસ જાણીતા વૈજ્ઞાનિક સીવી રમન દ્વારા ઇફેક્ટનું સંશોધન કરવામાં આવ્યું હતું, જેના લીધે દર વર્ષે તારીખ 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. એમ જ આ 22 ડિસેમ્બરનો દિવસ પણ ખૂબ જ મહત્વ છે. આ દિવસે શ્રીનિવાસન રામાનુજ દ્વારા સંખ્યા સિદ્ધાંત અનંત શ્રેણીની શોધમાં મહત્વનું યોગદાન અપાયું હતું, તેની યાદમાં મનાવવામાં આવે છે. સ્કૂલ દ્વારા આજરોજ ગણિત અને વિજ્ઞાન દ્વારા વિવિધ પ્રકારના મોડેલ તૈયાર કરી વાલીઓને અને ઉપસ્થિત મહેમાનોને ગણિત અને વિજ્ઞાનના વિવિધ મોડેલની વિસ્તારપૂર્વકની સમજ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી. વાલીશ્રીઓએ પણ આ પ્રદર્શનની ઉમકડાભેર મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા ગણિત વિજ્ઞાનની થીમ પર વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પરફોર્મ કરી ગણિત વિજ્ઞાનની માનવ જીવનમાં અગત્યની સમજ આપી હતી. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સ્કૂલની વિદ્યાર્થીની દ્વારા અને આભાર વિધિ શિક્ષિકા મારિયા કાનુકા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રદર્શનીનું આયોજન શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો દ્વારા આચાર્યના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.